બાળપણથી જ એક સપનું હતું, ક્યારેક એરોપ્લેનમાં બેસીને આકાશમાં ઉડીને દુનિયા ઉપરથી જોઈશ. એ દિવસ આખરે આવી ગયો. પહેલી વાર ફ્લાઇટમાં મુસાફરી કરવાનો દિવસ. ઉત્સાહ, ડર અને આનંદ ત્રણેય લાગણીઓ એક સાથે. સવારથી જ તૈયારીમાં લાગી ગઈ. બેગ તૈયાર કરી, કપડાં ચેક કર્યા, ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા, પછી મેં ઓનલાઈન ચેકિંગ કર્યું અને જ્યારે સ્ક્રીન પર બોર્ડિંગ પાસ આવ્યો ને ત્યારે આંખો ખુશીથી ચમકી ગઈ. એ લાગણી શબ્દોમાં કહેવી ઘણી મુશ્કેલ હતી. હા, હવે ખરેખર હું ઉડાન ભરવાની છું. એરપોર્ટ પર પહોંચી ત્યારે બધું જ નવું લાગતું હતું. લોકો પોતાના ફ્લાઇટ્સ માટે દોડી રહ્યા હતા. ક્યાંક લાઉડ અનાઉન્સમેન્ટ થઈ રહી હતી. સિક્યુરિટી સ્ટાફ સ્મિથ સાથે માર્ગ બતાવી રહ્યા હતા. સૌથી પહેલા હું બેગેજ ડ્રોપ કાઉન્ટર પર ગઈ. મોટો સામાન ત્યાં આપી દીધો. હાથમાં ફક્ત હેન્ડબેગ રાખી. પછી સિક્યુરિટી ચેક માટે લાઇનમાં ઊભી રહી. ટ્રે ખાલી થવાની રાહ જોવી પડી. પણ એ સમય પણ કંઈક ખાસ લાગતો હતો, કારણ કે દરેક સ્ટેપ મારું નવું સ્વપ્ન લઈને આવી રહ્યો હતો. બધું જ ક્લિયર થતાં મારી પાસે બોર્ડિંગ પાસ હતો અને હું વેઇટિંગ એરિયામાં બેઠી. જ્યારે પ્લેન દેખાતું હતું એ પળમાં એક જ વિચાર હતો, થોડી વારમાં એ પ્લેનમાં હું પણ હોઈશ. થોડા સમય પછી અનાઉન્સમેન્ટ થયું, પેસેન્જર્સ ફોર અહેમદાબાદ ફ્લાઇટ્સ પ્લીઝ પ્રોસીડ ટુ ગેટ. દિલ જોરથી ધબકવા લાગ્યું. એક્સાઇટમેન્ટ વધતું જ જતું હતું. ફ્લાઇટ લિફ્ટ સેટ આવી ગઈ અને અમે સ્લો વોક કરતા એરોપ્લેન તરફ ગયા. જ્યારે એરોપ્લેનની અંદર પહેલી વાર પગ મૂક્યો, એક ક્ષણ ખરેખર જાદુઈ હતી. સફેદ ફ્લાઇટ, લ્યુના સ્મિથ અને એ એરોપ્લેનનો ફ્રેશ સુગંધ. વાવ! સીટ શોધીને બેસી ગઈ. વિન્ડો સીટ હતી. પરફેક્ટ. થોડી વારમાં એરોપ્લેન રનવે પર દોડવા લાગ્યું. એ સ્પીડ, એ સાઉન્ડ, એ થ્રિલ, બધું જ ફર્સ્ટ ટાઈમ. અને પછી એરોપ્લેન આકાશમાં ઉડી ગયું. નીચેથી શહેર ખૂબ જ નાનું લાગતું હતું. ઉપર વાદળોનો દરિયો. એક ક્ષણ માટે બધું જ સ્વપ્ન જેવું લાગતું હતું. ઉડાન દરમિયાન ક્રૂએ સ્મિથ સાથે જ્યુસ અને સ્નેક્સ આપ્યા. બાજુની સીટ પર બેઠેલા લોકો સાથે થોડી વાત થઈ. બધા ખુશ હતા. બધા ક્યાંક ને ક્યાંક જતા હતા. પણ મારી ખુશી તો કંઈક અલગ જ હતી, કારણ કે મારી પહેલી ઉડાન હતી. થોડા સમય પછી અનાઉન્સમેન્ટ થયું, વી આર લેન્ડિંગ ઇન અહેમદાબાદ. પ્લેન ધીમેથી નીચે ઉતરતું ગયું અને એ સાઉન્ડ, વ્હીલ્સ ટચ ધી ગ્રાઉન્ડ. મારી આંખો ખુશીથી ચમકી ગઈ. હા, હું પહોંચી ગઈ. ફ્લાઇટથી ઉતરતી વખતે હું પાછળ વળીને એરોપ્લેન તરફ જોયું અને મનમાં વિચાર્યું, અરે આ તો શરૂઆત છે, હવે તો દુનિયા જોવાની છે. એ દિવસ, એ પળો, એ અનુભૂતિ મારી યાદોમાં હંમેશ માટે રહી જશે. થેન્ક યુ.